નમસ્કાર મિત્રો, ઠાકોરસિંહ રબારીનું ચોંકાવનારું નિવેદન. શું મામલો થાળે પડશે? 2 દિવસમાં જે ઘટનાક્રમ બન્યો, ઉણ ગામમાં જે ઘટનાનું સર્જન થયું, બંનેઓ સમાજ આમને સામને આવી ગયા અને તેમજ ધીંગાણાની પરિસ્થિતિ પણ આપણે ત્યાં જોઈ. એક દીકરીને પાછી લાવવા માટે સમાજનો આટલો આક્રોશ વ્યક્ત થવો, તેમજ એ સમાજના આગેવાનોના જે બેફામ નિવેદનો આવી રહ્યા હતા, એનાથી આપણને એવું પણ લાગે કે આ લોકો જે રીતે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક યુવાનો રોષે ભરાયા અને તેમજ આ સમગ્ર પરિસ્થિતિ છે એનું સર્જન થઈ ગયું. પરંતુ આપણે બધા એક જ નિવેદનની રાહ જોઈ રહ્યા હતા અને એ હતું ઠાકરસિંહ રબારીનું નિવેદન. કારણ કે એમના દ્વારા પહેલા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે મારાથી જેટલી કોશિશ થતી હશે, જેટલી પણ વસ્તુઓ બનતી હશે એટલી હું કરીશ અને તેમજ તમારી દીકરીને પાછું લાવવા માટે મારાથી જે પણ જોવા જઈએ કે વસ્તુ હિસ્સો અપાતો હશે એ આપીશ. પરંતુ ત્યારબાદ તેમના કોઈ નિવેદન નથી આવ્યા અને બધા જ એક જ રાહ જોતા હતા કે આટલી મોટી ઘટના બની ગઈ પરંતુ ઠાકરસિંહ રબારીનું નિવેદન કેમ નથી આવ્યું. પરંતુ હવે ઠાકરસિંહ રબારીનું નિવેદન સામે આવી ચૂક્યું છે. સૌપ્રથમ એ નિવેદનને સાંભળીએ, ત્યારબાદ વિગતે વાત કરીએ. રામ રામ. રબારી સમાજના, માલધારી સમાજના તમામ યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું કે ચૌધરી સમાજના આગેવાનો ખૂબ સારો રસ્તો નીકાળવા માટે હંમેશા લાગણીથી બધા આપણી સાથે હતા. કોઈ સમાજ ખરાબ હોતો નથી. 2-5 માણસોએ ઉશ્કેરણી કરી, પણ આપણે ચૌધરી સમાજ વિશે કે કોઈ સમાજ વિશે મહેરબાની કરીને ગ્રુપોમાં કોમેન્ટ ન કરવી, ક્યાંય કોમેન્ટ ન કરવી. ચૌધરીને રબારી સમાજ એ ભાઈચારાથી, ભાવનાથી રહેવાવાળો સમાજ છે. સમાજ વચ્ચે ક્યાંય સંઘર્ષ ન થાય એવી આપ સૌને વિનંતી. આપણે સાંભળીએ ઠાકરસિંહ રબારીને, જે રબારી સમાજના આગેવાન છે અને તેમજ આ ઘટનાક્રમ બન્યો હતો એમાં કિંજલ રબારી, જે રબારી સમાજની દીકરી છે, એને પરત લાવવા માટે ઠાકરસિંહ રબારીનો સૌથી મોટો હાથ હતો. આગેવાનોને ભેગા કરવા, સમાજની એકતા બતાવી અને તેમજ બીજા સમાજમાંથી પોતાની દીકરીને પરત લાવવા સુધીની કામગીરી અહીંયા ઠાકરસિંહ રબારીના આગેવાનીમાં થઈ હતી. પરંતુ ત્યારબાદ આ ચૌધરી સમાજનો કેસ ખુલ્યો અને આટલું મોટું ધીંગાણું સામે આવી ગયું. આ ધીંગાણામાં એક પણ અપડેટ હજી હું તમને કહી દઉં કે આ ધીંગાણામાં જેટલા પણ આગેવાનો આ રીતે આક્રોશમાં જોવા મળ્યા હતા તેમની ઉપર FIR પણ દર્જ થઈ છે. બનાસકાંઠાના જે પણ પત્રકારો હતા, જે બેફામ બન્યા હતા અને તેમજ ચૌધરી સમાજમાંથી આવતા હતા ને ત્યાં નિવેદન પણ આપ્યા હતા, તેમની ઉપર પણ FIR કરવામાં આવી છે. સાથે જ શીતલબેન પટેલ છે, જેમનું નિવેદન ખૂબ જોવા જાય તો આક્રોશમય રહ્યું હતું અને તેમજ વિવાદાસ્પદ નિવેદન હતું અને સાથે જ તે જ્યાં ધીંગાણું થયું હતું ત્યાં પણ પહોંચ્યા હતા, ગાડી પર ચડી બોલી રહ્યા હતા, ત્યાંથી તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ આ બાદ આપણને એક વિચાર આવે કે શું સમાજમાં હવે ચૌધરી સમાજ અને રબારી સમાજમાં કોઈ દિવસ એકતા નહીં જોવા મળે? કારણ કે આટલું મોટું ધીંગાણું થવું એ સમાજના એકતાનો ભંગ કરનારી જ ઘટના હતી. આપણને પછી સવાલ થઈ જ કે જો આ બંને સમાજ આ રીતે આમને સામને આવી જશે તો બનાસકાંઠા આ બંને સમાજથી તો આટલું ઓળખાય છે, આ બંને સમાજથી તો બનાસકાંઠા રૂડું છે. પરંતુ જો આ બંને સમાજો જ આ રીતે આમને સામને આવીને બધા જ વસ્તુ આ ધીંગાણા થશે તો આવનારા સમયમાં શું વસ્તુઓ થશે? પરંતુ હવે ઠાકોરસિંહ રબારીના નિવેદનથી એક વસ્તુ ખબર પડે કે બંને સમાજની એકતા પર ઠાકરસિંહ રબારી પણ ધ્યાન આપી રહ્યા છે. તેમના નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે કોઈ એક સમાજ કોઈ દિવસ ખરાબ નથી હોતો, પરંતુ એમાં અમુક લોકો હોય છે જે જોવા જઈએ તો સમાજમાં આક્રોશ ભરી દેતા હોય છે ને આ સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. પરંતુ શાંતિ રાખવા અને શાંતિ જાળવવા મહેરબાની કરવામાં આવી છે અને આ નિવેદનથી જોવા જઈએ તો ઠાકરસિંહ રબારીનો એક એવી સાઈડ બતાવી રહી છે જે આ સમગ્ર મામલે આ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. કારણ કે આ સમગ્ર ઘટનાઓ બની રહી છે, બનાસકાંઠાના જેટલા પણ લોકો છે એ લોકોને નિવેદન છે કે તમારું શું માનવું છે આ ઘટનાક્રમ? તમે ત્યાં જઈ અને જોઈ રહ્યા છો, તમે ત્યાંથી બધી જ વસ્તુઓ નિહાળી રહ્યા છો અને તમારા અભિપ્રાય શું છે આ ઘટનાઓને લઈ એ અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. હા, તમે અમને YouTube પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો, Facebook, Instagram પર જોઈ ફોલો કરી અમને સહયોગ આપજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપજો. ધન્યવાદ.